ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો દાયરો? મજામાં ભાઈ. ટાઈમ થઈ ગયો હે 8. જય શ્રી કૃષ્ણ દાયરાને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને અમે કામકાજ કરી અને નૈરા થઈ અને નેદવા જાય હે જાંબુડાનું ઉતાર્યું તો જાંબુડા હે ને હેઠે જો હા પથારો પડ્યો હે. હા, એવા જાંબુડા હે. હવે આવ્યા હે. આપણે હવે લાગી જવાનું છે નેદવા. હવે આજ શું કરે કાંઈ એટલો નહોતો આવ્યો. આગળ ને ફૂલ હતું પણ તો ઈ પ્રમાણે નહોતું આવ્યું કઈ. ઓછો આવ્યો હતો પણ કાલે નેદવા નહોતું જવાનું. કાલે નેદવા ગયા ને એક ઉથલ મારીને આમ ઘરે ગયા ને બપોરા કરવા ત્યાં આવી ગયો હતો. એમને બસ ચાલુ જ હતો ફણ એટલે નેદવા નહોતું હોવાનું. અને હવે આપણે નેદવાનું અટાણમાં હે. અને આનું કંઈ નક્કી નહીં બપોર પછી શું કરે. પગમાં જે તેલ સોપડી લીધા હે. આજ તો હે ને પગમાં તેલ સોપણા છે. મછલી કરી દે ઝીણી એવું મેં ઓથાણી તો બહુ હોય. ફળમાં અને એમાં તો બહુ હોય. જો પીરી હતી ને હવે કાળી વાદળ થઈ ગઈ. આ ઓલા આપણે અહીંથી સોંપાયેલો હે. અહીંથી કોદારી જે અહીંથી વાં સુધી છે ને અહીંથી સોંપાલે. બાકી આ જો એક દી આગતરી કેવો ફેર પડે. હવે તો પીરકાણી નથી ને કારી થઈ નકર પીરી હતી. ઓય હા, ફૂલી થી પીરકાઈ ગઈ. અમારા દાંતેણા જો અહીંયા પડ્યા હે આ બે આયરું લેતા નહીં. હવે હે ને અહીંથી આવી ગઈ 19 તારીખની. આ 17ની નેદાઈ ગઈ, 18ની નેદાઈ ગઈ, હવે 19 તારીખની આવી નેદવામાં. હાલો મંડી નેદવા. તો હવે એટલું રહ્યું છે નેદવાનું. પછી ઉપલા ભાગમાં એમ હાલો મંડી નેદવા. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હોય 1 ને આપણે છે ને 4 ઉથલ કમ્પ્લીટ કરી લીધી. એમાં એક વાર ત્યાં રેડો ના વરસાદ આવી ગયો. લથપથ કરતા વેજા ભાઈ ઘેર ગરી ગયા. હા, થોડીક વાર બેઠા ને પાછું આયરું લેતા આવ્યા. 4 ઉથલ મળ્યા બપોર સુધી. એવું બપોરા કરવા જાય. અને કાલે નહીં દઈ જાય બપોર પછી તો હવે કેટલીક લેવાય એ આ બાપલિયા કે હા બારિશ ઉપર આધાર કે વરસાદ ના આવે તો લેવા હે. તો કાલે લેવાઈ જાય. આજ જો 2 ઉથલ મરાઈ જાય ને બપોર પછી તો એ કાલે લેવાઈ જાય. ને હવે હે ને ભૂખ બહુ લાગી માને તો હવે હે ને અમીના ઓટકાર ખાધા વિના ના આવે. અને હવે ઘરે જઈને ખાઈ લઈએ. આમાં કઈ ફળ આવે? આમાં ફળ ના આવે. શું કહેવાય? આ પ્રાગવડ કહેવાય? ના પ્રાગવડ કઈ એવડા મુસલમાન ના પ્રાગવડ ગાવે ગોસા એવું આ સેવન હાગડા. આમાં હીરું આમાં પેલા આવે ને આવતી છે પણ આ વસ્તુ બહુ અસલ કહેવાય. હા, જ્યાં લીમડામાં માથે હીરું આવી હતી, કડવો લીમડો. એટલે આપણે ખબર પડી જાય કે આમાં હીરું આવ્યું ને તો માંડવીમાં હોય. અમારે ત્યાં નથી એટલે હવે રાઉન્ડ તો લઈ લેવું તો હીરમાં ક્યાં કોક આવે. હજી માછલી કોરે એમ છે નકતા હીર હોય તો એ કાંઈ પાવીને રહીએ નહીં. એટલે હે ને આ ગુંથી બાથમ છે તિરંગે હીરી. હા હોય જેને દવા લઈ ગયો લાગે જ ને દવા.
આપણે હે ને હવે બપોરા કરી આવી. હાલો હાલો જો અમે હે ને ટાઈમ 8 થયો હે ને અમે નેદવા સડી ગયા હે હજી જો નાઈ છે એટલી એર પુગાડી હે અહીંયા પૂઈ ગયા. આમાંથી પુગા છે નેદવાનું જો આ ભાગ હે ને એટલો રહ્યો હે અહીંથી એટલો કાલ નેદાઈ રહે કદાચ વરસાદ નહીં આવે તો પછી ઉપલા ભાગમાં પછી ઉપલા ભાગમાં કોઈ પતરી ને થયા. હા મારે આમાં દવાઈ છાંટવી, હાથી આંકવું ને પોટાશે વાવવાનું છે. તો હે ને વરાપ થાય ને તો દવા છાંટી લઉં. હવે હે ને અને સાતળનો રાઉન્ડ લઈ લઉં, ઈરનો રાઉન્ડ લઈ લઉં અને પછી વાહે પોટાશે વાવી દઈ એવું હે. અને અમે વાંથી અહીં પૂગીને ત્યાં સુધી ખડ ના આવે. હવે જો અહીંથી એક મોરી ચાલુ થાય વળી હમણાં ઓછું આવે વૈસ વગડમાં વળી આવે તો એવું છે કે આગતરી બેગદીની છે ને એના કરતાં આમાં ઓછું આવે છે ને વરસાદ થઈ ગયો ને એના લીધે થોડુંક લેવું હેલું પડે છે. પાછું હાથી આંકી ગયા હતા તે પાટલામાં હોય ને વીણવાનું હોય કોક અને કોક હાયરમાં છે એટલે આગતરા કરતાં આમાં ઓછું છે. જો હારમાં આવી રહી આ હે મોરી હે ને જા આ હાથીમાં હાલીને અહીંયા આવી ગઈ છે એટલે વરસાદને લીધે એ પોસી પડે ઓછી પણ નકર વરસાદ નહોતો થયો ને તો અહીં કઠણ હતું કઠણ હતું. દાંતેડી ભરાવવી પડતી ઠાવકી ત્યાં નહીં કરતો ખોટું બહુ કર્યું કહેવાનું. પેલા આપણે ઓઈલો ભાગ લીધો હોત ને હમણાં જો હા કાંઈ જ નથી 3 જણા હતા 2 જણીથી ભાગ ખૂટ્યાની ઘડીકમાં અને પાછું ઘેરના ધક્કા બહુ થાય આમાં ઘરના ધક્કા નહોતા કે હા પછી બે એમાં રોકાઈ જાય મામા ના એટલે અમારે હે ને ધક્કો ખાવો જોઈએ. અમારી જાહું ને એટલે 10 વાગે ધક્કો ખાવો જોઈએ સા પાણી કરવા ને ભીહુંનું કામ કરવા એ ધક્કો રહે. એ ત્યાં હું કામ ઉપાડું ને એટલે એ પૂરું થાય. અમારે ઉપલા ભાગમાં જાઉં તો 2 વાગે સા પીને જ જાઉં કોઈ પાછું ત્યાંથી 3 વાગે કરવા નથી આવવું 2 વાગે પીને જ જાઉં ભલે વહેલો પીવો પડે વળી જીરીક વાર થઈ સા કરવા આવવો વળી જાઉં હા માલનું કરવા જાઉં એટલે પીને જ જાઉં માલને નાખી કરીને પછી આવીને ફેરવવાની નહીં જ રહીએ એવું છે ને. હાલો હવે મંડીને દેવા આ હે હમોરી હે ને વેણવી જ પડે. આ રાપલી નાખીએ ને તો એ પાછી કોટા ફૂટે એટલે એ તો લેવી જ પડે એમાં કંઈ ના આવે. પાછી ઘર આડી આવે. હાલો હવે નેદવા મંડી. હાલો ભાઈ ટાઈમ થયો હે 3:30 ને અમે ઓલી 3 આયરું આ હેઠે પુગાડ્યું ને તાજા વરસાદ આવી ગયો તો અમને પાડોશી બરકતા થાય કે તમે અહીંયા આવતા રહ્યો આ પાડોશી તે અમે કંઈ અત્યારે ના ન થાવું વયું જાહે ત્યાં વળી ફૂલ આવ્યો પછી અમે અહીંયા વયા ગયા અને સા પાણી પીએ સા પાણી પીતા અહીંયા ને પાછા હવે નેદવા સૈડા સહી થોડોક ગારો ત્યાં છે ગારો હે હવે જોઈ આગે આગે હોતા હે ક્યાં હવે એવું નથી દેખાતું અને આવ્યા ને તઈ એવું નહોતું લાગતું આવું જતું આનું કંઈ નક્કી ના હોય. હા આનું કંઈ નક્કી નહીં એટલે હાલો મંડી નેદવા. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 5:15 ને આપણે હે ને 2 ઉથલ બપોર પછી મારી લીધી. એમાં આજ ખેરે વાં ગયા ને ઓલે હેઠે તાતા ઓલે હેઠે જઈને વરસાદ આવે વરસાદ આવે હે ને પલરવા નથી દીધા અને પાડોશીના સા પીધા. આજ તો સા પાડોશીને જ પીધા. બપોર મોર પીધા તો બપોર પછી જ બે અમારી જઈને બેસી જઈ બપોરાનું કહેતા હતા બપોરાને કહેતા હતા આ બે ધીરા થઈ ગયા મેં કીધું ગાલા ના પણ કહેતા હતા કે ગાલા ના રેવા દો એમ કહેતા હતા કે આ અહીંયા ખાવું પાલો માં પડ્યા રે અમારા કહેતા હતા એમ કહેતા હતા થોડું ખવાય અમે હાલતા થઈ ગયા ને કે મારા માથાની બે જાય. રામદેવ કહેતો હતો નાઈક ભાડા હું તો હસતો હતો. પાછા બીજી વાર ગયા ને થઈ કહેતા હતા કે હાલો જવાન કો સા મૂક્યો ઓલા હાસી મૂક્યો આજે અમે પાડોશી ના સા પીધા સા પાડોશી ના પીધા નેદું અહીંયા ને સા ઈ ના કઈ હેડે પૂગીને વરસાદ આવે
આજ ખોટું કર્યું આપણે રેંજે સા કર્યું પણ તો તાર મામો રહી જાત કે હા ઈને બરકી લેવાય ને કે ઈ એટા બાજુ આવજો. હવે આજ તો 2 વર્ષ એટલે વાત કે સાટોડે આવવાનું થાય તો દોડી પણ ના ઈ હેઠે જાય ને ઈ ત્યાં પૂગી ને તાતા વરસાદ આવે એટલે હે ને હાલો હા ત્યાં પૂગી તા બરકી લઈએ કે હાલો અહીંયા આવતા રહ્યો વરસાદ આવે. પછી ખારી બધી વાર બેસી પછી મેલે સા એવું કર્યું આજ તા ભલે હાલો હવે હે ને જો બાપા ભીહું ભઈ ગયો વટાણ લઈ જાવા ફભાયા ને ફરી કે લોસાડી વાત થઈ જાય કે હાસી વાત છે વટાણ બધી નથી પલરવા દીધા અમે. હા અને હવે પલરે આખી રાતમાં હા બાપાની જો ભીહું લગભગ ફેરવી લીધું છે હવે ભીનું જોઈને ધોઈ લઈએ એ હું ધોઈ લઈ કામ ધોઈ લઈએ. હા નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. હવે કાલે ને દઈ જા હિતાવી હેરું રહ્યું કા હિતાવી હેરું રહ્યું કાલ તો ને દઈ જાય. હાલો ઘરે જાય. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 9 ને આપણે થઈ ગયા ફ્રી ને જો માં હે ને આગળ રામાયણ જોતા હતા ને ખાતા ખાતા રામાયણ જોઈ ને હવે ફિલ્મ જોઈ એમ કે એમાં શું જોવાનું આ બે ફિલ્મમાં એવું જ હોય બાપા જીકી જ બોલતી હોય ફિલ્મ તો જેવા હોય એવા હોય તો તમે કયો ને એવા ને હવે એને ફિલ્મ જોઈ તમારે જોવું કે ફિલ્મ તો ભગવાનનું જોવું પાણી કરી લીધા પાણા કરી લીધા મામા વેલું પાણી નાખી દીધું ને આપણે આજના વિડીયો પૂરો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. વળી પાછા કાલે નવ લોકમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર. જય શ્રી કૃષ્ણ.